નમસ્કાર. ઓલ ઇઝ વેલ માં આપનું સ્વાગત છે. ઓલ ઇઝ વેલ સાથે હું રાજેશ ડાભી. આજનો આપણો આ વિડીયો છે 18/1/2025 રોજ જવાહર નવોદય વિદ્યાલયનું જે પેપર લેવાનું છે તેનું સોલ્યુશન અહીં આપણે જોવાના છીએ. આ સોલ્યુશન છે તે કોઈ ઓફિશિયલી સોલ્યુશન નથી. માત્ર અમે અહીં એક નમૂના રૂપ આપણું સોલ્યુશન મૂકેલું છે, એટલે અહીં આને ફાઇનલ સોલ્યુશન ગણવું નહીં, અને શક્ય બને ત્યાં સુધી અમે અમારી ભૂલો નિવારવા પ્રયત્ન કરેલ છે. છતાં પણ જો અહીં સોલ્યુશન કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો આપ ક્ષમા કરશો. હવે લાંબી વાત નહીં કરીએ અને આપણે આગળ વધીશું. અહીં 18/1 જે લેવાયેલું પેપર છે તે ગુજરાતી ભાષા લેંગ્વેજ માટેનું છે અને ગુજરાત રાજ્ય માટેનું છે, અને જે પ્રશ્નપત્ર છે તે સી પ્રકારનું પ્રશ્નપત્ર છે. હવે અહીં પ્રશ્નપત્ર વિશે તમને સંપૂર્ણ ખબર હશે. આપણે ડાયરેક્ટ અહીં આકૃતિ એટલે કે વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી નું સોલ્યુશન અહીં જોઈશું. અહીં ભાગ 1 છે જેમાં 4 આકૃતિ આપેલી છે અને તેમાંથી આપણે અલગ પડતી આકૃતિ શોધવાની છે અને તે જવાબમાં આપણે ટીક કરવાનું છે. તો અહીં પહેલો પ્રશ્ન છે તેમાં તમે જોઈ શકો છો કે દરેક આકૃતિમાં પાછળ એક લાઈન દોરેલી છે, જ્યારે એમાં દોરેલી નથી. તો પહેલામાં આવશે જવાબ એ. બીજો પ્રશ્ન છે તેમાં તમે જોઈ શકો છો કે દરેક આકૃતિ છે ને તેમાં આડી લાઈનો દોરેલી છે, તમે જોઈ શકો છો. જ્યારે આ એક સી એક એવો જવાબ છે કે જેમાં ઊભી લાઈનો દોરેલી છે. તો અહીં બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી. પ્રશ્ન 3 તમે જોઈ શકો છો કે અહીં દરેકમાં વચ્ચે પ્લસ છે. ત્યારબાદ સામસામેના જે ખૂણા છે તેમાં ડોટ આપેલો છે અને આ સામસામેના ખૂણામાં ગુણાકારની નિશાની છે. તો તમે જુઓ તો એવી અહીં એક પણ આકૃતિ નથી. જ્યારે બાકીની બધી આકૃતિ તમે જુઓ તો એક સાઈડ ડોટ છે અને એક સાઈડ ગુણાકારની નિશાની છે. તો આ ત્રણે સેમ છે. જ્યારે એ છે તે અલગ પડે છે. તો આપણો ત્રીજામાં જવાબ રહેશે એ. પ્રશ્ન 4 છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક આકૃતિ છે, અહીં એક આકૃતિ છે, અહીં એક આકૃતિ છે. જ્યારે અહીં તમે જોઈ શકો છો બે આકૃતિ છે અને ઉપરથી બે આકૃતિઓ જોડાયેલી છે. જ્યારે આ એક બંધ આકૃતિ આપણે ગણી શકીએ છીએ. તો અહીં જવાબ રહેશે સી. પ્રશ્ન 5 એટલે કે ભાગ 2 જેમાં 5 થી 8 પ્રશ્નો છે. અહીં આના જેવી જ આકૃતિ આપણે શોધવાની છે આમાંથી, અને એને આપણે જવાબ તરીકે ટીક કરવાની છે. તો પ્રશ્ન 5 છે તેમાં તમે જોઈ શકો છો કે આ બંને જે તીરની નિશાન છે તે એક જ બાજુ છે અને આ બંને તીરની નિશાની એક બાજુ છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ તીરની નિશાની અહીં ઉલટી છે. પછી આ જે આકૃતિ છે તેમાં તમે જુઓ તો આ જે તીરની નિશાની છે તે ઉલટી છે. ત્યારબાદ તમે આ આકૃતિમાં જુઓ તો આ તીરની નિશાની ઉલટી છે. તો હવે જવાબ રહ્યો બી, કે જેમાં બધી જ તીરની નિશાનીઓ સરખી છે. પ્રશ્ન 6 તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એક જ ત્રિકોણ આપેલું છે. ત્યારબાદ અહીં તમે જુઓ તો અહીં મોટો એક ત્રિકોણ આપેલું છે. ત્યારબાદ બે આકૃતિ છે. તો અહીં આ આકૃતિ છે અહીંયા ખુલ્લી છે, તો એના જેવી જ અહીં આકૃતિ થશે છઠ્ઠામાં. છઠ્ઠો પ્રશ્ન છે તેમાં બી. પ્રશ્ન 7 હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે વર્તુળ છે ને તે આ ખૂણામાં છે, તો અહીં નથી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં પણ નથી. ત્યારબાદ આ આકૃતિમાં તમે જુઓ તો વર્તુળ ખૂણામાં છે પણ તીરની નિશાની અહીં હોવી જોઈએ, જે આ બાજુ છે, એટલે આ પણ જવાબ નહીં આવે. તો અહીં ડી છે જે આપણો સેમ જવાબ છે. તો અહીં જવાબ રહેશે ડી. પ્રશ્ન 8 અહીં તમે જોઈ શકો છો કે આ બંને સામે સામે છે, આ બંને સામે સામે છે. તો જ્યારે અહીં આ બંને નીચેની બાજુ સામે સામે છે. અહીં તમે જોઈ શકો છો બી માં કે આ સામે સામે છે, અહીં નથી. અને અહીં પણ તમે જોઈ શકો છો કે આ એક ભૂલ છે. તો અહીં આપણો જવાબ રહેશે બી. ત્યારબાદ વિભાગ 3 જેમાં આપણે એક આકૃતિ છે તેને 4 ભાગ કરેલા છે અને અહીં ચોથો જે ભાગ છે તે આપણે આમાંથી બંધ બેસતો કોઈ પણ દિશા બદલ્યા વગર આપણે અહીં ફિટ થવો જોઈએ એવો ભાગ અહીં શોધવાનો છે. તો તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે ને ત્યાં ડોટ આવવો
જોઈએ અને એવી આકૃતિ તમે જોઈ શકો છો કે અહીં માત્ર એક જ છે, તો એ જવાબ આવશે ડી. પ્રશ્ન 11 પ્રશ્ન 10. પ્રશ્ન 10 છે તેમાં તમે જોઈ શકો છો કે અહીં આ ભાગ છે ને તેમાં થોડુંક આ બાજુ ત્રિકોણ જેવો આકાર છે અને અહીં ચોરસ છે. આ બાજુ ત્રિકોણ થવું જોઈએ અને અહીં ચોરસ છે તેમાં એક વચ્ચે લાઈન દોરેલી છે. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો કે અહીંથી આકૃતિ છે તે આમ અને અહીંથી આમ હોવી જોઈએ. ત્યારબાદ આ જે બે ભાગ છે તેમાં આ ભાગ અહીંથી આમ થવો જોઈએ અને આ ભાગ કોરો રહેવો જોઈએ. તો આવી જ આકૃતિ આપણે જોઈ શકીએ છીએ. અહીં છે જવાબ આવશે ડી. પ્રશ્ન 11. પ્રશ્ન 11 છે એમાં તમે જોઈ શકો છો કે આ બે ગોળ બાજુ બાજુમાં છે, તો અહીં ત્રિકોણ પણ અહીં બાજુ બાજુમાં આવવું જોઈએ અને 3 લાઈન છે. તો 3 લાઈન તમે ગણો તો અહીં એ અને ડી છે, પરંતુ અહીં 2 લાઈન છે, તો આપણો જવાબ રહેશે ડી. પ્રશ્ન 12. અહીં તમે જોઈ શકો છો કે અંદર જે લાઈનો છે તે 3 છે, તો અહીં પણ 3 લાઈનો હોવી જોઈએ. તો અહીં 3 લાઈન છે. ત્યારબાદ અહીં પણ 3 લાઈન છે. આ ભાગ ઉલટો થઈ જાય છે. આ ભાગમાં 2 લાઈન છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ બી અને ડી બંને સરખા છે, પરંતુ અહીં લાઈન દોરેલી છે જે અહીં છે નહીં, એટલે આપણો જવાબ અહીં ડી નહીં આવે અને અહીં જવાબ આવશે બી. ભાગ 4. અહીં એક શ્રેણી આપેલી છે, એ શ્રેણીને આપણે પૂર્ણ કરવાની છે અને ચોથો જે જવાબ આમાંથી આવતો હોય તે આપણે સિલેક્ટ કરીને ટીક કરવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ દિશામાં છે એટલે કે નીચેની બાજુ છે અને 3 લાઈનો દોરેલી છે. હવે એ 90 અંશના ખૂણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે અને 2 લાઈન થઈ ગઈ છે. હવે આ જે આકૃતિ છે તે ઉપર આવી એટલે કે ઉત્તરની દિશામાં આવી એટલે કે 90 અંશ ફરી અને 2 જે લાઈન હતી તે એક લાઈન થઈ ગઈ. તો હવે તમે જોઈ શકો છો કે આ હવે ફરશે એટલે આ ડાબી બાજુ આવશે. ડાબી બાજુ આવશે ને એક લાઈન છે તે નહીં હોય. તો અહીં આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 14. પ્રશ્ન 14 છે તે તમે જોઈ શકો છો કે આ જે છે ને તે ઘડિયાળની દિશામાં એક એક સ્ટેપ આપણે ફરતું જવાનું છે. તો જો એક એક સ્ટેપ ફરવા જઈએ તો આ ભાગાકારની નિશાની છે ને તે અહીં આવશે, બાદબાકીની નિશાની અહીં આવશે, સરવાળાની નિશાની અહીં આવશે અને ગોળ નિશાની વર્તુળ અહીં આવશે. આવી આકૃતિ અહીં આપણે શોધવાની છે. તો અહીં જવાબ આવશે સી. પ્રશ્ન 15. પ્રશ્ન 15 છે એમાં તમે જોઈ શકો છો કે એક એક સ્ટેપ આ જે આકૃતિઓ છે તેને ફેરવતી જવાની છે. તો આ જે ડોટ છે ને તે અહીં આવશે, આ ફૂદડી છે તે અહીં આવશે, ગુણાકારની નિશાની અહીં આવશે અને અહીં બરાબરની નિશાની આવશે. તો એવી આકૃતિ ક્યાં છે તે આપણે શોધવાની રહેશે. તો એવી આકૃતિ અહીં છે, જવાબ ડી. પ્રશ્ન 16. પ્રશ્ન 16 છે તેમાં આપણે જોઈએ તો અહીં 1 2 3 3 લાઈન છે અને 2 અંદર લાઈન છે. તો શું થયું? તો કે અહીં 2 લાઈન ઘટી ગઈ અને 1 લાઈન અહીં વધી ગઈ, મતલબ કે 1 લાઈન ઘટી છે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે 3 લાઈન છે, તો 3 લાઈનમાંથી 1 લાઈન ઘટવી જોઈએ એટલે છેલ્લે 2 લાઈન રહેવી જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે 2 લાઈન નથી, આમાં પણ 3 છે, આમાં પણ વધારે છે, તો છેલ્લે જવાબ છે અહીં 2 લાઈન. તો આપણો જવાબ રહેશે બી. ભાગ 5. અહીં આ આકૃતિ છે એના આધારે આ આકૃતિ બનાવી છે. તો હવે આપણે આ આકૃતિ પરથી કઈ આકૃતિ આવશે તે અહીં શોધવાનું છે અને આપણે જવાબ ટીક કરવાનો છે. પ્રશ્ન 17 છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બાજુથી શરૂ કર્યું છે ચોરસ, ચોરસની અંદર વર્તુળ, વર્તુળની અંદર ત્રિકોણ. તો હવે શું આવશે? તો કે વર્તુળ, વર્તુળની અંદર ત્રિકોણ ને ત્રિકોણની અંદર ચોરસ. તો આપણો જવાબ રહેશે બી, વર્તુળની અંદર ત્રિકોણ, ત્રિકોણની અંદર ચોરસ. 18. પ્રશ્ન નંબર 18. અહીં તમે જોઈ શકો છો કે આ જે આકૃતિ છે તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ ની ડિગ્રીમાં ફેરવવામાં આવેલું છે, બરાબર. તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવું હોય તો આ જે આકૃતિ છે ને એ તમે જુઓ તો આપણને અહીં 2 આકૃતિ જોવા મળશે. કઈ કઈ? તો કે એક તો આ બાજુ ફરેલી હોય અથવા એક આ બાજુ ફરેલી હોવી જોઈએ, એટલે કે આ ખૂણો હોય અથવા આ ખૂણો હોય.
તો એ છે તે આ ખૂણામાં છે અને સી છે તે આ ખૂણામાં છે. આ બંને જવાબમાં આવશે નહીં. પણ હવે અહીંયા આપણે આને જોઈએ તો આને તમે જોઈ શકો છો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે. તો આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં નહીં થાય. પણ સી છે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં થશે. આ બાજુ આમ ફરશે. તો અહીં આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 19. પ્રશ્ન 19 છે તેમાં તમે જોઈ શકો છો કે અહીં આ બંને કાળા કરેલા છે તે આ બાજુના ખૂણામાં આવે છે. એટલે કે બંને જે આકૃતિઓ છે તે ખૂણા ચેન્જ થાય છે. તો આ જે લાઈનો દોરેલી છે તે આ ખૂણામાં આવશે અને આ બંને બ્લેન્ક છે તે લાઈનો દોરેલા ખૂણામાં આવશે. તો અહીં જવાબ આવશે સી. પ્રશ્ન 20. 20મો પ્રશ્ન તમે જુઓ તો અહીં જે બે લાઈન છે તે એક લાઈન થાય છે અને ડોટ છે તે પોલું ડોટ બને છે અને એની દિશા બદલી જાય છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ જે છે તે વિરુદ્ધ દિશામાં ફરે એટલે અહીં આવશે, એટલે કે ઉપર થઈ જશે. બે છે તેની જગ્યાએ એક થઈ જશે અને ઘાટું ડોટ છે તે પોલું ડોટ થઈ જશે. તો અહીં 20મું જે છે તેમાં જવાબ આવશે બી. ભાગ 6. અહીં એક આકૃતિ આપેલી છે અને એની સાથે બીજી એક આકૃતિ આમાં કઈ બંધ બેસતી આવશે કે જેથી કરીને આકાર પૂર્ણ થશે. તો આ ચારમાંથી આપણે જવાબ અહીં સિલેક્ટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉપસેલો ભાગ છે તો ત્યાં ખાલી ભાગ હોવો જોઈએ અને આ ખાલી ભાગ છે તો ત્યાં ઉપસેલો ભાગ હોવો જોઈએ. તો આવો જ બંધ બેસતો આકૃતિ છે અહીં સી. પ્રશ્ન 20. હવે અહીં તમે જોઈ શકો છો કે આને આપણે અહીંથી આમ કરીશું ને તો આપણને આવી કંઈક આકૃતિ મળવી જોઈએ. તો અહીં 22માં તમે જોઈ શકો છો આવી જો કોઈ આકૃતિ હોય તો અહીંથી તમે આમ કરો તો આવો આપણને ભાગ મળશે એ. બાકીનો એક પણ ભાગ અહીં બંધ બેસતો આવતો નથી. પ્રશ્ન 23. હવે અહીં તમે જો ત્રિકોણ દોરવા જાઓ ને તો આ ભાગ છે ત્યાંથી એમ લાઈન દોરશો તો આવી આપણને એક આકૃતિ મળવી જોઈએ. તો 23માં આપણને જવાબ મળશે સી. પ્રશ્ન 24. પ્રશ્ન 24 છે તેમાં તમે જોઈ શકો છો કે અહીં આ લાઈન દોરો તમે તો આવી એક આકૃતિ આમાંથી આપણે શોધવાની રહેશે. તો અહીં જવાબ રહેશે ડી. ભાગ 7. અહીં અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાશે તે અહીં આપણે આકૃતિમાં શોધવાનું છે. તો અહીં જે છે આ ભાગ છે તે આ બાજુ આવશે, એટલે કે આકૃતિ કંઈક આવી થશે. આ જે ગોળ છે તે અહીં બહાર આવશે, આ ગોળ છે તે અહીં આવશે, પછી આ જે ચોરસ છે તે અહીંથી આમ કરી આ બાજુ થશે અને તીરની નિશાની આવી થશે. તો એવો જવાબ આવશે સી. તો આવો જ એક જવાબ અહીંયા પણ છે, પણ અહીં તમે જોઈ શકો છો કે આ સાચું છે પણ અહીં જે આ વર્તુળ છે ને તે ખોટું છે, એ બહારની બાજુ આવવું પડે. બાકીના બંને મેચ થતા નથી. તો અહીં આપણો જે જવાબ છે તે સી આવશે. પ્રશ્ન 26. પ્રશ્ન 26 છે તેમાં આ જે છે તે આ બાજુ આવશે, આવડો આ છે તે આ બાજુ આવશે. બાકીનું બધું સેમ ટુ સેમ રહેવું જોઈએ. તો અહીં જવાબ આવશે ડી. પ્રશ્ન 27. અહીં તમે જોઈ શકો છો કે બાકી બધું સેમ રહેશે, ખાલી જે આ બે તીરની નિશાની છે ને તે આપણને અહીં આવવી જોઈએ. તો આવી જ આકૃતિ આપણને મળશે સી. બાકીની એક આકૃતિ તમે જુઓ તો આ મેચ આવતી નથી, આના ત્રિકોણ પણ મેચ આવતા નથી, આના ત્રિકોણ થોડાક મેચ આવે છે પરંતુ તે આ બાજુ છે. તો આપણો જવાબ અહીં રહેશે સી. પ્રશ્ન 28. હવે આ જે છે તે આ બાજુ આવશે એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે ને, ખાલી દિશા બદલી જશે, ડાબી બાજુથી જમણી બાજુ આવશે. અને ત્યારબાદ અહીં છે આ ભાગ તે આ બાજુ આવવો જોઈએ અને આ ભાગ છે તે અહીં આ બાજુ નીચે આવવો જોઈએ. તો અહીં આપણો જવાબ રહેશે એ. ભાગ 8. અહીં એક કાગળને ગળી વાળીને કટિંગ કરેલું છે અને એના આધારે એને ખોલતા કેવો આકાર મળશે તે તમે જોઈ શકો છો. તો જો આ ભાગમાં અહીં કટિંગ કરેલું છે, હવે એને આપણે અહીંયા ખોલીશું ને તો અહીંયા જે કટિંગ કર્યું છે ને તે ભાગ અહીં પણ આવશે, એટલે બે આવા ગોળ અહીં થશે. બરાબર. હવે એને ખોલીશું ને તો એ બે ગોળ અહીં પણ આપણને જોવા મળશે. તો આવી આકૃતિ આપણને ક્યાં જોવા મળશે તે આપણે જોઈશું. તો અહીં આપણને જવાબ મળશે સી. પ્રશ્ન 30. હવે અહીં જે ગોળ કાપેલું છે ને આ ગોળ
તે આને ખોલીશું એટલે આ બાજુ એક ગોળ મળશે, ત્યારબાદ આ બાજુ ખોલીશું એટલે અહીં પણ એક ગોળ મળશે. તો આવા બે ગોળ આપણને મળવા જોઈએ. તો જવાબ આવશે એ. પ્રશ્ન 31, અહીં વચ્ચે ગોળ છે તો એક ગોળ અહીં થશે, એક ગોળ અહીં થશે અને એવી જ રીતે બે ગોળ અહીં થશે. તો એવી આકૃતિ છે. જવાબ આવશે ડી. પ્રશ્ન 32, હવે અહીં જે 3 ડોટ કર્યા છે ને તે 3 ડોટ અહીં છે, એવી જ રીતે 3 ડોટ અહીં આવશે અને એવી રીતે સામે સામે 3 ડોટ છે તે ઊંધા અહીં આવવા જોઈએ. 2 નીચે 1 ઉપર. તો એવી જ આકૃતિ અહીં આપણે શોધવાની રહેશે. તો અહીં જવાબ આવશે બી. ભાગ 9, અહીં તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ભાગ આપ્યા છે, તે બધા ભાગ કઈ આકૃતિમાં સમાયેલા છે તે આકૃતિ અહીં આપણે નજીકની આકૃતિ શોધવાની રહેશે. તો અહીં પ્રશ્ન 33, એમાં તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ છે, પછી એક આ નાનું ત્રિકોણ છે અને આ બંને ત્રિકોણ સરખા છે. તો અહીં આપણો જવાબ રહેશે સી. હવે આમાં કેમ જવાબ નહીં રહે? તો અહીં તમે જોઈ શકો છો કે અહીં 3 જ ત્રિકોણ છે, અહીં તમે જુઓ તો વધારે પડતા ત્રિકોણ છે અને અહીં જે ત્રિકોણ છે ને તેના આકાર નાના છે. પ્રશ્ન 34 છે તેમાં તમે જોશો તો આ એક લંબચોરસ છે, અહીં લંબચોરસ છે, આ અર્ધવર્તુળ છે અને આ બંને ભાગ સેમ છે જે અહીં જોડેલા છે. તો આપણો જવાબ રહેશે બી. પ્રશ્ન 35 તમે જોઈ શકો છો કે આ ભાગ અને આ ભાગ એને ખાલી છૂટા જ કરેલા છે ત્રણેયને. હવે ત્રણેયને જો તમે પાછા અડાડી દેશો ને તો આપણો જવાબ અહીં રહેશે ડી. પ્રશ્ન 36 છે એમાં તમે જુઓ તો આ ત્રિકોણ છે અને આ બંને ભાગને અહીં બંધ બેસતા બેસાડ્યા છે, જે આવા ત્રિકોણ બીજી એક પણ આકૃતિમાં નથી. તો અહીં આપણો જવાબ રહેશે એ. ભાગ 10 માં એવું છે કે અહીં જે આકૃતિ આપેલી છે તે આમાંથી કઈ આકૃતિમાં સમાયેલી છે તે આપણે શોધવાની રહેશે. તો અહીં આવી જ આકૃતિ તમે જુઓ તો આમાં નથી. જો અહીંયા ઉપરનો ભાગ કપાયેલો નથી અને નીચે આમાં કઈ એવી આકૃતિ છે નહીં, અહીં પણ ઉપરનો ભાગ કપાયેલો નથી. જ્યારે આ ભાગ તમે જુઓ તો અહીં આ ભાગ કપાઈ જાય તો સેમ આકૃતિ થઈ જાય. તો આપણો જવાબ રહેશે એ. પ્રશ્ન 38, હવે આવી આકૃતિ બનાવવા જઈએ ને તો એવી જ આકૃતિ કઈ જગ્યાએ બને છે તે આપણે શોધવાની રહે. તો તમે જુઓ આ ચોરસ આકાર જે છે તે અને આ એક લાઈન છે તે અહીં આપણને મળે છે. તો જવાબ રહેશે સી. પ્રશ્ન 39, આવો જ આકાર તમે જુઓ તો અહીં છે પણ અહીં થોડોક આકાર નાનો છે. તો આપણો જવાબ રહેશે સી. પ્રશ્ન 40 માં તમે જુઓ તો આવો આકાર કોઈ જગ્યાએ છે નહીં. એક અહીંયા છે અને અહીં એવો આકાર જોવા મળતો નથી. તો આપણો જવાબ રહેશે સી. તો અહીં માનસિક યોગ્યતાના જે 40 પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે જોયું છે. હવે આપણે નેક્સ્ટ ભાગ 2 માં ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.